લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. મૂળી તાલુકાના તદ્દન નવા જ લોકેશન ઉપર એટલે કે આસુંદરાળી, દુધઈ, ધોરિયાએ ત્રણેય ગામના સીમાડે ગેરકાયદેસર કાર્બોસેલના કુવાઓ ઉપર નાયબ કલેક્ટર ચોટીલાના દરોડા. નાયબ કલેક્ટર ચોટીલા HT મકવાણા દ્વારા તથા તેમની ટીમ દ્વારા મૂળી તાલુકાના તદ્દન નવા જ લોકેશન ઉપર એટલે કે આસુંદરાળી, દુધઈ અને ધોળિયા એ ત્રણેય ગામના સીમાડે મોજે આસુંદરાળીના સરકારી સર્વે નંબર 243 વાળી જમીનમાંથી ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન કરતા કુલ 14 કુવાઓ ઝડપી પાડવામાં આવ્યા છે. જપ્ત કરેલા મુદ્દામાલની વિગત જોઈએ તો 300 મેટ્રિક ટન કાર્બોસેલ, 4 ચરખી, 30 નંગ સુપર પાવર, 90 વિસ્ફોટક મળીને કુલ ₹11 લાખ પૂરાનો મુદ્દામાલ જપ્ત કરી મામલતદાર કચેરી થાનગઢ ખાતે ખસેડવાની કામગીરી હાલ ચાલુ છે. આ તમામ ગેરકાયદેસર કૂવામાંથી કાર્બોસેલનું ખનન, વહન, સંગ્રહ અને વેચાણ કરનાર કમાભાઈ ચોથાભાઈ મીર, રહેવાસી આસુંદરાળી, તાલુકો મૂળી તેમજ દિનેશભાઈ ઠાકોર, રહેવાસી વગડિયા, તાલુકો મૂળીની સામે ધ ગુજરાત મિનરલ પ્રિવેન્શન ઓફ ઇલીગલ મિનિંગ ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ રૂલ 2017ના નિયમ 21(3) મુજબ વસૂલાત કરવા નિયમાનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર.